નમસ્કાર, ભારત માતા કી જય। આપ જોઈ રહ્યા છો કમલ, હું છું જીગર। દર્શક મિત્રો, ન્યૂઝરૂમ લાઈવથી આજે ચર્ચા કરીશું અલગ અલગ સમાચારોની। જે સમાચારો અત્યારે હાલ આવી રહ્યા છે તેમાં ગુજરાતમાં ફરીથી મેઘરાજાએ પધરામણી કરી લીધેલી છે, પરંતુ આ વખતે જે મેઘરાજાની જે આશીર્વાદ જે વરસી રહ્યા છે તે ઉત્તર ગુજરાત તરફ છે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે। આ સવારથી અમદાવાદ શહેર સહિત ગાંધીનગરમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે। રવિવારની રજા છે, પરંતુ વરસાદમાં આજે જે ઠંડકનો માહોલ અમદાવાદીઓ અનુભવી રહ્યા છે તેની પણ ચર્ચા કરીશું અને ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વરસાદ જામ્યો છે તેની પણ વાત કરીશું અમારા સહયોગી સાહિલ સાથે। સાહિલ, જે રીતે ગુજરાતમાં ફરી વરસાદ જે આગાહી હતી તે પ્રમાણે વરસી રહ્યો છે, શું છે વધુ અપડેટ? ગત 24 કલાકની વાત કરીએ તો કુલ 114 તાલુકાઓમાં અત્યારે હાલ રાજ્યમાં વરસાદ વરસી ચૂક્યો છે। ઠેર ઠેર પાણી ભરાયેલા છે અને જે 2 દિવસ પહેલાં હવામાન વિભાગે જે સંકેત આપ્યા હતા કે આગામી 5 દિવસ 27 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે, તે અત્યારે હાલ કહેવાય તો એક કાલ રાતથી જ અમદાવાદમાં વરસાદ વરસવાની કહેવાય ને કે મેઘરાજાએ પધરામણી મૂકી હતી અને ઠેર ઠેર જગ્યાએ અત્યારે હાલ પાણી ભરાઈ ચૂક્યા છે અને હજુ પણ વરસાદ સતત યથાવત છે। અને અત્યાર સુધીની વાત કરીએ તો ગુજરાતમાં કુલ સિઝનનો 61% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને કચ્છની વાત કરીએ તો 100%થી ઉપર એટલે કે 104% સુધી અત્યારે હાલ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અને કચ્છ પછી બીજા નંબરે વાત કરીએ તો નર્મદા જિલ્લો, જ્યાં પણ અત્યારે હાલ કુલ સિઝનનો 102% વરસાદ વરસી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં સિઝનનો 76% સુધી વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં 60% વરસાદ નોંધાયો છે અને તંત્ર દ્વારા પણ અત્યારે હાલ સાવચેતીની સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર પાણી ભરાયેલા છે, ત્યાં પણ અત્યારે હાલ કોર્પોરેશનના રાહદારી કર્મચારીઓ અત્યારે હાલ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે। વરસાદી પાણી ભરાવાના લીધે રોડ રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ થયેલો છે, જનજીવન ખોરવાઈ ચૂક્યું છે અને કહેવાય ને કે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ ડેમ અત્યારે હાલ ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે, જેમ કે ભાદર 2 ડેમની વાત કરીએ, ઉકાઈ ડેમની વાત કરીએ, સરદાર સરોવર ડેમ વગેરે ડેમો અત્યારે હાલ કહેવાય ને કે તેની જળ સપાટી વટાવી ચૂક્યા છે। 100%થી ઉપર અત્યારે હાલ જળ સપાટી જવાને કારણે અનેક વિસ્તારો પર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ત્યાંના જે કહેવાય ને કે અનેક વિસ્તારોમાં, ત્યાંના આસપાસના વિસ્તારોમાં લોકોને તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોના ઘરોમાં પણ અત્યારે હાલ પાણી ઘૂસવાને લીધે કહેવાય ને કે ભાજપના નેતાઓ પણ અત્યારે હાલ પોતાની રીતે સ્થળે સ્થળે જઈને સ્થળ નિરીક્ષણ કરી લોકોને મદદની ખાતરી આપી રહ્યા છે, મદદ પહોંચાડી રહ્યા છે। એસડીઆરએફ અને એનડીઆરએફની 18 ટીમો જે અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં કાર્યરત થયેલી છે, તેઓ પણ અત્યારે હાલ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે અને દેશની સેવા કરી રહી છે। જી જીગરભાઈ। દર્શક મિત્રો, વરસાદી માહોલ રાજ્યમાં જામી ચૂકેલો છે, ફરીવાર રાઉન્ડ જે છે શરૂ થઈ ચૂકેલો છે। આગામી 5 દિવસ સુધી જે લો પ્રેશર સર્જાયું છે તેની અસર સીધી જ ઉત્તર ગુજરાત તરફ છે અને આ વખતે વરસાદનું રૂખ જે છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર છે, તેની પણ ચર્ચા કરીશું। વહેલી સવારથી અમદાવાદીઓએ આજે વરસાદની અનુભવ કરી રહ્યા છે તેની પણ વાત કરીશું, કારણ કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। શું છે વધુ વિગત તેની જાણકારી મેળવીશું અમારા સહયોગી જય શર્મા સાથે। જય, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ। વરસાદી માહોલની જો વાત કરતા પહેલાં જે પ્રમાણે ગઈકાલથી જ વરસાદી માહોલ આગાહી જે પ્રમાણે કરવામાં આવી હતી 23, 24, 25ની અંદર કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તો ગઈકાલે જે વરસાદ પડ્યો હતો, અત્યાર સુધીમાં અમદાવાદમાં જે વરસાદ પડ્યો છે તે છૂટો છવાયા સ્વરૂપે પડતો હતો કે ઝાપટા સ્વરૂપે પડતો હતો, પણ છેલ્લા કાલ બપોરથી માંડીને જે વરસાદ કન્ટિન્યુ વરસી રહ્યો છે, અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ઘણા વિસ્તારો બેટ વિસ્તારમાં પણ ફેલાઈ ગયા હતા। હાટકેશ્વર છે, રામોલ છે, નરોડા છે, તેવા વિસ્તારોમાં પાણી
પાણી ભરાવાના અનેક દ્રશ્યો સામે આવ્યા હતા, પણ સફાઈ કર્મચારીઓ અને સાથે સાથે ફ્રન્ટલાઇન વોરિયરની કામગીરીના કારણે સવાર સુધીમાં પાણી ઓસરી ગયા હતા. કોઈ પણ પ્રકારના અંડરબ્રિજ અંડરપાસ બંધ કરવામાં નહોતા આવ્યા. માત્ર ખાલી થોડી સમય રાત દરમિયાન જે થોડો વધારે વરસાદ પડ્યો હતો તેના કારણે થોડો સમય માટે અંડરબ્રિજ બંધ રહ્યા હતા. ત્યારબાદ સવારથી યથાવત કોઈ પણ નાગરિકને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે, આવન જવનની અંદર ઓફિસે ટાઈમ ટુ ટાઈમ પહોંચી રહે તેને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રમાણે આપણે ભૂતકાળમાં પણ છેલ્લા અઠવાડિયા પહેલા જે પ્રમાણે વરસાદ પડ્યો હતો, તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી અને તાત્કાલિક રૂપે જે પ્રમાણેના નિર્ણયો લીધા હતા તેની અસર અત્યારે આપણને જોવા મળી છે. હવે આખા રાજ્યની વાત કરીએ વરસાદની, તો જે રીતના સાહિલભાઈએ પણ કીધું કે તમામે જગ્યાએ જે વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર જગ્યાએ જો ઝોન વાઇઝ વાત કરીએ તો બધી જગ્યાએ 50%થી વધુ વરસાદ વરસી ગયો છે. કચ્છની અંદર 104% વરસાદ વરસી ગયો છે અને હજુ પણ બીજા 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 61% વરસાદ વરસી ચૂક્યો છે અને સાથે સાથે જો 126 તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે અને સરેરાશ 61% વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરીએ છીએ તેની અંદર, અને કચ્છની અંદર સૌથી વધુ 104-105% વરસાદ વરસ્યો છે. હવે જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને મહેસાણામાં ભારે વરસાદ રહેશે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, પણ હજુ પણ બીજા 2 દિવસ વરસાદ યથાવત રહેશે તેવું કહેવામાં આવ્યું છે અને સાથે જ 26 જુલાઈથી વરસાદનું પ્રમાણ ઓછું થશે તેવું કહેવામાં આવ્યું છે અને કેટલાક સ્થળે સામાન્ય વરસાદ તો યથાવત રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આ જે ભૂતકાળની અંદર જે પ્રમાણેના દ્રશ્યો સામે હતા, એટલે કે ભૂતકાળ એટલે કે આજથી 7 થી 8 દિવસ પહેલાના જે દ્રશ્યો જીગરભાઈ સામે આવ્યા હતા કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, કારણ કે તે પહેલું ચોમાસું હતું. તેને ડ્રેનેજ લાઇનથી માંડીને, ગટર લાઇનથી લઈને, પાઇપલાઇનથી માંડીને તમામ જે પહેલા વરસાદની અંદર જે તકલીફ પડી હતી તે બીજી વાર ના પડે તેને લઈને પણ સફાઈ કર્મચારીઓથી માંડીને તમામ ટીમ ત્યાં ખડે પગે છે અને જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. 18 થી 20 ટીમો તૈનાત છે અત્યારે અને વધુ ટીમોની તૈનાતીને લઈને પણ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. મોકડ્રીલ પણ યોજી લેવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની નાગરિકને અગવડ ના પડે તેની ખાસ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, જે રીતે ગુજરાતમાં ફરી એકવાર આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ વહેલી સવારે શરૂ થયો. ગઈકાલે મોડી સાંજે પણ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના ઠેકઠેકાણે હળવાથી ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ જે માહોલ સર્જાયો છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ સુધી આગાહી કરવામાં આવેલી છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરેલી છે. તે જોઈએ તો પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદ, ગાંધીનગરમાં પણ આજના દિવસે ભારે વરસાદ પડવાની સંભાવના છે. દર્શક મિત્રો, ગુજરાતના વરસાદની વાત કરી. આવતીકાલે પણ જે આગાહીઓ છે તેની પણ ચર્ચા કરી. હવે પછીના જે સમાચાર જે છે તે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કાદિર પીરજાદા એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું અને ત્યાર પછી જે નિવેદન આવ્યું તેમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ. 11% માટે હાર્દિક નરેશ પટેલ પાછળ કોંગ્રેસ પડી ગઈ છે અને લઘુમતીને ભૂલી જાય છે. આ નિવેદન આવ્યા પછી પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના જ ધારાસભ્યો, જે પાટીદાર ધારાસભ્યો છે, તેમના પણ રોષ જોવા મળી રહ્યો છે. લઘુમતીઓ કોંગ્રેસની સરકાર બનાવવા માંગતા હતા, પરંતુ લઘુમતીને તેઓ ભૂલી જાય છે તેવી પણ વાત કરી. ત્યારે જે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે ગુજરાતમાં તેની ચર્ચા કરીશું. મારા સહયોગી તપસ્વી આચાર્ય મારી સાથે જોડાઈ ચૂક્યા છે. તપસ્વીભાઈ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ગઈકાલે જે રીતે નિવેદન આવ્યું અને ત્યારબાદ રાજકીય માહોલ ગરમાવ્યો,
જીગરભાઈ હસવું આવે છે એટલા માટે તમારો ક્વેશ્ચન બરોબર છે, પણ ખાલી એક જસ્ટ 2 મિનિટ માટે ખાલી દર્શક મિત્રોને જણાવું કે બીજી પાર્ટીઓ અહીંયા ગણેશ સ્થાપન થઈ ગયું છે અને અહીંયા વરરાજાના કોઈ સમાચાર કે એંધાણ જ નથી. એટલા માટે કહું છું કે ભાઈ બીજી પાર્ટીઓ અત્યારે બધી તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસ જે છે એ આક્ષેપ અને પ્રતિ આક્ષેપમાં પડ્યું છે, એકબીજાના પગ ખેંચવામાં પડ્યું છે. એટલે જે કોઈ બી સ્ટેટમેન્ટ આપ્યું હોય, પણ એક જીગરભાઈ અહીંયા ચર્ચાનો મુદ્દો આ એક પણ છે કે જ્યારે કોંગ્રેસ હોય, બીજેપી હોય કે આપની પાર્ટી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવીને કોન્સન્ટ્રેટ કરે છે, વોટ બેંક માટે કોન્સ્ટન્ટ મહેનત કરી રહ્યા છે, ઘરે ઘરે ફરી રહ્યા છે, અને કોંગ્રેસ હજી આંતરિક ખેંચતાણમાંથી બહાર નથી આવતું. આ એક સમજવા જેવી બાબત છે. વર્લ્ડની કહી શકાય અથવા તો દેશની જૂનામાં જૂની પાર્ટી કોંગ્રેસ કહી શકાય. આમાં મોવડી મંડળો, કારણ કે તમે બીજી વાત કરીએ તો આજે 20-25 વર્ષથી જે કોંગ્રેસની સેવા કરતું હતું, કોંગ્રેસનો ભેખ લઈ અને સિટીમાં ફરતું હતું અથવા તો ડિસ્ટ્રિક્ટ તાલુકા પ્લેસીસમાં ફરતું હતું, એ લોકોએ આખો પક્ષ ફેરવી નાખ્યો. તેમ છતાં મોવડી મંડળો હજી કોઈ સમજી નથી રહ્યા અથવા તો પ્રશ્નને સમજી નથી રહ્યા અથવા તો તે લોકોના જે કોઈ કાર્યકર્તા છે એ લોકોને સાંભળી નથી રહ્યા. એના કારણે ક્યાંક ને ક્યાંક આંતરિક મતભેદ દર્શાવાઈ રહ્યો છે, અને આ કારણે આનો ચોક્કસ ફાયદો જે છે એ કદાચ આપને થશે, અને સૌથી મોટો ફાયદો કહી શકીએ તો એ કદાચ બીજેપીને થઈ શકે. કારણ કે જે 150+ લક્ષ્યાંક લઈને જે ડબલ એન્જિનની સરકાર કહેવાય રહી છે, જે અત્યારે ચલાવી રહી છે ગુજરાતને, એ ભૂપેન્દ્રભાઈ અને CR પાટીલ, એ લોકોને ચોક્કસ ફાયદો થશે. કારણ કે કોંગ્રેસમાં હજી સુધી એક તો મેઇન વસ્તુ કોઈ પોસ્ટર ફેસ નથી. હું દરેક વખતે કહેતો હોઉં છું કે ભાઈ હવે તમે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવાનો વારો આવ્યો કે તમે કયા વોટ બેંક માટે થઈને અથવા તો વોટ ખેંચવા માટે થઈને તમે કયા મુદ્દાને સમાજમાં લઈ જશો અથવા તો સમાજને એટ્રેક્ટ કરવા માટે થઈને કઈ બાબતની ચર્ચા કરશો, એ બાબત હોય, અથવા તો કયા સેન્ટરમાંથી કઈ વ્યક્તિને અત્યારે આપણે ઊભા રાખીશું એ બાબતની ચર્ચા હોય, એ વાતને તો રહી સાઈડ પર, અને એ લોકો આંતરિક ખેંચતાણમાં પડ્યા છે. આટલા મોટા દિગ્ગજ નેતા કહી શકાય, જગદીશભાઈએ પણ છેલ્લા 2 દિવસથી કંઈક આડાવાળા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. તેને કારણે એક ચોક્કસ વોટ બેંકને આકર્ષણ કરવા માટે થઈને અથવા તો આકર્ષિત કરવા માટે થઈને આવા બધા પ્રકારના સ્ટેટમેન્ટ આપે, એ મને તો ક્યાંક આ જગ્યાએ જે છે એ યોગ્ય નથી લાગ્યું. પણ મેઇન વસ્તુ એ કહી શકે આનો ચોક્કસથી ફાયદો આ બધા જે કોઈ કોંગ્રેસના આંતરિક ખેંચતાણ છે અથવા તો આ બધા કોંગ્રેસના જે સ્ટેટમેન્ટ છે એના કારણે ચોક્કસ બીજેપીને અને આ વખતે આપને તો ગુજરાતમાં ફાયદો થશે જ, મને એવું લાગી રહ્યું છે. જીગરભાઈ, દર્શક મિત્રો, જે રીતે અત્યારે હાલ ગુજરાતમાં રાજકીય માહોલ સર્જાઈ ચૂકેલો છે, ત્યારે તેનું નિવેદન જે છે તે પણ સાંભળવું જરૂરી છે. સૌથી પહેલા નિવેદન સાંભળીએ અને ત્યાર પછી ચર્ચા ચાલુ રાખીશું. 11% के लिए हार्दिक के पीछे ना नरेश के पीछे पीछे भागते थे. आप ये भूल गए कि ये लोग जो थे वो तो कांग्रेस की सरकार बनाते. और आप जगदीश भाई तो पहले से बोलते हैं कि भाई जो हमारा है उसकी ताकत यूनाइट करके 120 तक बैठने की कोशिश करो और नए को जोड़ो. हमको भूल जाओगे तो क्या होगा, हमको प्रतिनिधित्व नहीं दोगे तो क्या. જે રીતે આ જે નિવેદન સામે આવ્યું ને ત્યાર પછી કોંગ્રેસના જ નેતાઓ પણ નારાજ છે, તેની પણ ચર્ચા કરીશું. તપસ્વીભાઈ, કોંગ્રેસના જ નેતાઓનું નિવેદન સામે આવી રહ્યું છે અને નારાજગી પ્રગટ કરી રહ્યા છે. ચોક્કસથી જીગરભાઈ, 2 વસ્તુ. એક તો સૌથી પહેલાં હું તમને થોડા પાસ્ટમાં લઈ જાઉં, 1.5-2 મહિના કહી શકીએ અથવા તો 2 મહિનાની વાત કરીએ. સૌથી પહેલાં જે કોંગ્રેસે ટાઈમ વેસ્ટ કર્યો છે એની બાબતની વાત કરું તો સૌથી પહેલાં તમે જો તો હાર્દિક માટે એટલી બધી મહેનત કરી અથવા તો હાર્દિક માટે જે છે એને એક પદ પ્રતિષ્ઠાની વાતચીત કરી અથવા તો એને એક સ્પેસ આપવાની વાત કરી, અને આખરે હાર્દિકભાઈ જોડાઈ ગયા બીજેપીમાં. બરાબર, હવે એ ચેપ્ટર પત્યું અને સૌથી પછી બીજી બાબત આવી નરેશ પટેલની. નરેશ પટેલ અમારામાં જોડાય છે, નરેશ પટેલ અમારે ત્યાં આવે છે, નરેશ પટેલ કોંગ્રેસનું એક પોસ્ટર ફેસ ગણાશે. આવા બહુ બધા ચર્ચાઓ ચાલી, આવું બહુ બધી એક સ્ટેટમેન્ટો સામે આવ્યા કે ભાઈ નરેશભાઈને મળવા માટે ગયા, નરેશભાઈને કોંગ્રેસનું આખું મોવડી મંડળ એમના મંદિરે મળવા માટે ગયું અથવા તો એમના ફાર્મ હાઉસ પર મળવા માંડ્યું. આ બધા સમાચારો ઓલરેડી સમાજે જોયા છે. તેમ છતાં મેઇન વસ્તુ અત્યારનો કોંગ્રેસ જે કોઈ બી અત્યારે ગુજરાત સંભાળી રહ્યા છે અથવા તો ગુજરાત માટે જે લોકો મહેનત કરી રહ્યા છે, તો મને એવું લાગી રહ્યું છે કે ભાઈ ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ. અને પ્લસ બીજું કે જે લોકો નારાજ છે તો એ લોકોને મોવડી મંડળ પાસે જઈને અથવા તો જે કોઈ બી કોંગ્રેસનું સુકાની સંભાળી રહ્યા છે, ચાહે એ સોનિયા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય, એ લોકો પાસે બેસીને ચર્ચા કરવી જોઈએ. અત્યારે એને સાંભળવા માટે જ નથી. એટલે હું ક્યાંક ને ક્યાંક જે મજબૂરી કહી શકાય એ આ કોંગ્રેસ કાર્યકર્તાની મજબૂરીને
થોડો હું વિચલિત એટલા માટે છું કે કોઈ સાંભળવા માટે તૈયાર નથી, મહેનત કરે છે, તેમ છતાં મોવડી મંડળ એ લોકોને રિસ્પોન્સ આપી નથી રહ્યું. તો એ બહુ જ મોટી બાબત કહેવાય. એક બાજુ મેં કીધું એ પ્રમાણે કે આ બાજુ ચૂંટણીનો ઓલરેડી બીજી બધી સંસ્થાઓ કહી શકીએ અથવા તો બીજી બધી પાર્ટીઓએ તૈયારી કરી ચૂકી છે. હું તો ત્યાં સુધીની વાત કરીશ કે અંદર ખાને તમે બીજેપીની વાત કરો કે કમલમની વાત કરો તો એક એરિયામાં સપોઝ કાલે પણ ચૂંટણી જો ઇલેક્શન ડિક્લેર થઈ જાય તો એ લોકો પાસે એક એરિયામાં એ લોકોના મોવડી મંડળોએ વ્યક્તિ નક્કી કરી લીધા છે કે ભાઈ અમારું પોસ્ટર ફેસ આ હશે અથવા તો આ એરિયામાં અમારું આ વ્યક્તિ હશે, અને એ હજી તૈયારીઓ થઈ ગઈ છે ને આ બાજુ હજી સુધી આ બધી આંતરિક ખેંચાણ ચાલે છે. તો હું માનું છું કે બહુ જ મોટું નુકસાન કદાચ આ વખતે ગુજરાતમાં કોંગ્રેસને પડી શકે એમ છે. જી જીગરભાઈ. દર્શક મિત્રો, ગુજરાત કોંગ્રેસની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે અમારા નેશનલ હેડ મયુર જાની પણ સાથે જોડાઈ ચૂકેલા છે. તેમની સાથે પણ વાત કરીશું. ગુજરાત કોંગ્રેસ અને આ નિવેદનની પણ ચર્ચા કરીશું. મયુરભાઈ, આપનું સ્વાગત છે. જીગરભાઈ નમસ્કાર. નમસ્કાર દર્શક મયુરભાઈ. મિત્રોને ગુજરાત પણ કોંગ્રેસ. નમસ્કાર. બિલકુલ બિલકુલ. જી જી. મયુરભાઈ, જે રીતે ગુજરાત કોંગ્રેસની વાત આપણે વારંવાર ન્યૂઝરૂમના માધ્યમથી જ કરેલી છે, પરંતુ વધુ એક નેતા, આમ તો અલગ અલગ નેતાઓની પણ આપણે મહાનુભાવોની પણ વાત કરેલી છે કે તેમના નિવેદનોથી કોંગ્રેસને અચૂક નુકસાન થતું હોય છે, અને તે પણ ચૂંટણીનો સમય નજીક હોય ત્યારે વધુ એક નેતા ગુજરાત કોંગ્રેસને પણ મળ્યા છે અને તે મહાનુભાવનું નામ છે કાદિર પીરજાદા. અને તેમણે જે નિવેદન આપ્યું, 11% માટે હાર્દિક પટેલ અને નરેશ પટેલની પાછળ કોંગ્રેસ પડી ગઈ અને લઘુમતીને ભૂલી જાય છે, અને ત્યાર પછી વિવાદનો વંટોળ જે છે તે ચક્રાવે ચડેલો છે. જીગરભાઈ, એમનું નામ કાદિર પીરજાદા નથી, આપણે કરેક્ટ કરી લઈએ. એમનું નામ કદીર પીરજાદા. જી જી એ જી. કદીર પીરજાદા નામ છે એમનું, અને એ સુરત ના માં સ્થાયી થયેલા કોંગ્રેસના લઘુમતી, જેને કહેવાય કે આપણે જેને સમાજ કહીએ છીએ મુસ્લિમ સમાજ, એના એ સુરત સ્થિત અને કોંગ્રેસના નેતાના આગેવાન છે. અને વર્ષો સુધી એ આમ જુઓ તો પશ્ચાત ભૂમાં ધકેલા ગયેલા એક એવા નેતા છે જેનું એક સમય હતો 90s માં. એ વખતે યંગ પણ હતા કદીર પીરજાદા, અને 90નો દશક જે હતો તો એમાં એમના એ વિદ્યાર્થી આગેવાન તરીકે એમની કેરિયરની શરૂઆત થયેલી ને ત્યાંથી આવે છે. અને એમની એક છાપ જે છે ને એ મને થોડું એટલા માટે એ વિચિત્ર લાગે છે, કારણ કે કદીર પીરજાદાની છાપ એ વખતના પોલિટિક્સના સિનારીઓને જો આપણે વિચાર કરીને ચાલીએ, મને ખબર છે દિલીપભાઈ આજે આપણી પાસે છે કે નહીં, પણ જો દિલીપભાઈ હોય તો પણ એ પણ વધારે સારી રીતે કહી શકે, કારણ કે મને એટલું યાદ છે કે એ કટ્ટર માનસિકતા ધરાવતા મુસ્લિમ નેતા તરીકેની છાપ એ વખતે નહોતી એમની. અને હું માનું છું કદાચ આ સમય અને સંજોગોનો જે પ્રભાવ દરેક માણસ ઉપર પડતો હોય છે એનો એ પ્રભાવ કદાચ આ કદીર પીરજાદા ઉપર પણ પડેલો છે. જે વાત એમણે કરી છે એ બહુ જ નિરર્થક પ્રકારની વાત છે. એ વાત એમના જેટલા સિઝન્ડ માણસ જે રાજકારણમાં આટલા વર્ષોથી હોય અને અત્યારે તો કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે, એવા પદ ઉપર બેઠેલા વ્યક્તિએ, આટલા વર્ષોનું રાજકારણ કરીને આવેલા વ્યક્તિએ આ પ્રકારનું નિવેદન આપવું પડે અને અપાઈ જાય એમ કહો તો ચાલે. પછી એમણે માફી પણ માંગી છે, એમને પાછું એના વિશે દિલો સુધી વ્યક્ત કરેલી છે. પરંતુ આવું નીકળે મોઢામાંથી એના બે કારણો હોઈ શકે. એક કે ખરેખર કદીર પીરજાદાનું જે પોતાનું વ્યક્તિત્વ જે છે એમાં બહુ મોટો ફેરફાર થઈ ગયેલો છે, અને એ ઘણા બધા હવે કટ્ટર થઈ ગયા છે અને હવે ફક્ત મુસ્લિમ વોટની જ વાત કરી રહ્યા છે. અને કાં એક બીજું કારણ એ હોઈ શકે જીગરભાઈ કે આ અગેન જેની મને હંમેશા એક ઓલી આપને ખ્યાલ હશે જયારે લલિત વસોયાની આપણે વાત કરતા હતા, ક્રોસ વોટિંગની વાત કરતા હતા, ત્યારે મેં એમ કહેલું કે આ એક બહાનું ઊભું કરવાનો પ્રયાસ છે કે કોંગ્રેસ છોડવી તો કેમ છોડવી. તો હું આને એક આ બીજું કારણ જે મને વધારે મજબૂત અને મહત્વપૂર્ણ લાગે છે કે કદાચ આ એક પ્લાન્ટેડ સિનારીઓ છે આખો, જેમાં કોઈ એક એવું નિવેદન કોઈ લઘુમતી સમાજના આગેવાન પાસેથી કરવામાં આવે તો પાટીદાર જેટલા પણ ધારાસભ્યો છે જે આ 5 ના કારણે મોટે ભાગે તો કોંગ્રેસથી જોડાયેલા હતા, એ લોકોને કોંગ્રેસ છોડવા માટેનું બહાનું મળી જાય. આ એંગલ છે ને બહુ સમજવા જેવો છે, આ એંગલ બહુ વિચારવા જેવો છે. કદીર પીરજાદાને તો બોલીને પછી માફી માંગી લઈ, વાત પૂરી થઈ ગઈ. હવે એવું બોલવા માટે કદીર પીરજાદાને કશું કંઈ ઓફર થયેલું છે કે નહીં આપણને ખબર નથી, પણ તપાસનો વિષય છે, એ પોલિટિકલ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટોએ કરવી જોઈએ આ તપાસ કે એમાં શું ખેલ થઈ ગયો પાછળ. બરોબર છે, તો કોઈ ખેલ છે આની પાછળ, આ એમને નથી. અને એમને હું માનું છું કે કદીર પીરજાદાને આવું બોલીને પછી માફી માંગી લેવી, પણ એના કારણે જે એ નિવેદનથી જે એક ખળભળાટ ઉભો થાય
ઇન પર્ટિક્યુલરલી પાટીદાર સમાજમાં, અને એનો પછી એક આક્રોશ વ્યક્ત કરવાના ભાગરૂપે પછી એમ કે લલિતભાઈ વસોયા પણ એમ કે લલિત કગથરા પણ કે કિરીટ પટેલ પણ કે મહેશ પટેલ પણ કે હર્ષદ રીબડિયા પણ પછી એમ કે હવે અમને આ પાર્ટી સાથે નહીં ફાવે, કારણ કે આ પાર્ટીએ તો અમારા સમાજનું અપમાન કર્યું અને જગદીશભાઈએ કશું આમાં કોઈ પગલા પણ ન લીધા. તો આ એક મારી દ્રષ્ટિએ તો એક પ્લાન્ટેડ વસ્તુ છે. જે બીજી વાત જેને છે એ પેલા કરતા, અને પેલું કારણ અલગ હતું, મેં બીજું કારણ તમને આ કીધું, કદાચ બોલાઈ ગયું ભૂલથી, કદાચ પીરજાદાની જીભ લપસી ગઈ, એક આ કારણ છે. તો મને એ ઓછું લાગે છે, આ વધારે લાગે છે કે આ એક પ્લાન્ટ છે, આખો મામલો પ્લાન્ટ થયેલો હતો, અને એના ભાગરૂપે જે છે જેથી તાત્કાલિક લલિત વસોયાનું નિવેદન આવે અને પછી તમામ પાટીદાર બીજાનું પણ નિવેદન આવે અને પછી પત્ર લખીને કોંગ્રેસના હોદ્દેદારોનો વિરોધ ગુજરાતભરમાં કરવાની વાતચીત થાય, તો આ બધું સ્પોન્ટેનિયસ ન હોઈ શકે, આ પ્લાન થયેલું હોઈ શકે. અને આ પ્લાન થયું છે એવું હું મારી જેટલી પણ સમજ છે એના ભાગરૂપે માનું છું. એટલે આગળ એ થવાનું છે, હું જે વારંવાર કહી રહ્યો છું કે જે લોકોને ભાજપમાં જતા શરમ આવી રહી છે કે લોકો શું કહે છે, મતદારો શું કહે છે, એ લોકો એક પ્લેટફોર્મ ક્રિએટ કરી રહ્યા છે, અને એક પ્લેટફોર્મ ક્રિએટ થવાની પ્રોસેસ સતત ચાલી રહી છે. આ નિવેદન અને એના કારણે ઉભો થયેલો ઉહાપો એનો એક ભાગ છે જીગરભાઈ. આમાં આવનારા સમયમાં તમે જોશો કે પછી આ જ લોકો જે છે એ ભાજપમાં તમને ભળી ગયેલા જોવા મળશે, એ જાણવા મળશે. બહુ લાંબો સમય રાહ જોવાની જરૂર નથી, આપણે આ ટૂંક જ સમયમાં થવાનું છે. જી મયુરભાઈ, આ સમગ્ર ઘટનાક્રમ પર પણ આપણે સતત નજર રાખીશું અને આજે જે ચર્ચા થઈ છે તેને પણ આગળ ધપાવીશું. પણ બીજા એક સમાચાર મહારાષ્ટ્રના રાજકારણમાંથી પણ આવે છે, તેની પણ ચર્ચા કરીશું. આપ મારી સાથે જોડાયેલા રહેજો. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ એકનાથ શિંદેને લઈને તેમની એક મનની વાત કરી છે, તેની પણ ચર્ચા કરીશું. તેઓ કહી રહ્યા છે પોતાની મનની વાતમાં કે આમ તો મનની વાત કહેવાય અથવા તો રાજ્ય કાર્યકારિણીની બેઠક પનવેલમાં યોજાઈ તે વખતે તેમણે જાહેરમાં આ વાત કરી, પરંતુ પોતાના મનની વાત તો બહાર આવી જ ગઈ અને કહ્યું કે એકનાથ શિંદેને સીએમ બનાવવાનું દુઃખ છે. સરકારને સ્થિર રાખવા માટે દિલ પર પથ્થર મૂકીને શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવેલા છે, અને ત્યાર પછી ચર્ચા શરૂ થઈ છે. મયુરભાઈ, આ વાત પણ આપણે અગાઉ ચર્ચા કરેલી છે ન્યૂઝરૂમમાંથી કે ક્યાંક ને ક્યાંક દેવેન્દ્ર ફડણવીસને પણ આ વાત ગમી નહોતી, પરંતુ દિલ્હીથી જે હુકમ છૂટ્યો અને ત્યાર પછી ડેપ્યુટી સીએમ તરીકે તેઓ બેઠા અને એકનાથ શિંદે, પરંતુ આ વાત આજે પણ એટલે કે અત્યારે હાલ પણ તેના પ્રદેશ અધ્યક્ષે જાહેરમાં કહી દીધી. એમાંથી બહુ ફેર નહીં પડે. તમે સમજો, આ આખી સ્ક્રિપ્ટ જે છે એ દિલ્હીથી લખાયેલી સ્ક્રિપ્ટ છે. ફડણવીસને કશું નહોતું બનવું. ફડણવીસને ખબર હતી કે હું મુખ્યમંત્રી બનવાનું નથી, કારણ કે આ શિંદે ગ્રુપને જ આપણે સપોર્ટ આપવાનો છે ને એમને ચીફ મિનિસ્ટર બનાવવાના છે. અને ફડણવીસ નેવર વોન્ટેડ ટુ બીકમ અ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર. હી વોઝ એબ્સોલ્યુટલી હેપી ટુ સ્ટે આઉટસાઇડ, અને પછી એ જે પણ દોરી સંચાર કરવો એ કરી શકે. પણ એ અહીંથી દિલ્હીથી લખાયેલી સ્ક્રિપ્ટ હતી, અને એમાં ફડણવીસને જે રોલ આપવાનો હતો નક્કી થયેલો તો એમને આપવામાં આવ્યો, અને એ એમને સ્વીકારવો પડે બધો, એમાં કોઈ છૂટકો જ નથી. તો એમણે એ સ્વીકારી લીધો છે. પણ આનું દુઃખ જે છે એ ચંદ્રકાંત પાટીલને લાગે એ પણ થોડીક, કારણ કે મહારાષ્ટ્રના રાજકારણથી જે લોકો વાકેફ હશે એમને ખબર હશે કે એમાં ચંદ્રકાંત પાટીલને દુઃખ લાગે એ પ્રકારના એટલા બધા હુંફાળા સંબંધો પણ એ બંનેના એટલા બધા નથી. એટલે હું એવું માનું છું કે આ એક અગેન કાં તો એક પ્રકારનો વાણી વિલાસ છે, અથવા તો અમુક સમયે નેતાઓને કશુંક બોલી અને માધ્યમમાં ચમકતા રહેવાની એક ટેવ હોય છે, એનો પણ એક ભાગ આ હોઈ શકે. ઘણા લોકો એવી સંભાવના વ્યક્ત કરે કે ભાઈ દેવેન્દ્ર ફડણવીસે ચંદ્રકાંત પાટીલને એમ કહ્યું હોય કે યાર હું તો ડેપ્યુટી સીએમ છું, મારાથી તો ન બોલાય, પણ તમે તો પાર્ટી સંગઠનમાં છો, તમે આવું કંઈક બોલી જાઓ તો એની નોંધ ઉપર સુધી જાય તો કદાચ કંઈક વિચારવામાં આવે. પણ શિંદેને પણ ખબર છે, પાટીલને પણ ખબર છે, ફડણવીસને પણ ખબર છે કે આવી કોઈ પણ જેને કહેવાય ને કે નાની મોટી પીડાઓ વ્યક્ત કરવાથી ઉપર બેઠેલા જે શીર્ષસ્થ નેતાઓ છે, એટલે ઇન પર્ટિક્યુલર નરેન્દ્રભાઈ, એને ફેર નથી પડવાનો કોઈ. તમને દુઃખ છે નથી, એક જ વસ્તુ જે ત્યાંથી જોવામાં આવી રહી છે દિલ્હીથી એ છે કે હાલ એમણે આ જે મહાઆઘાડી ગઠબંધન હતું એનું એમને નિર્મૂલન કરવું હતું, જે થઈ ગયું. હવે એમણે એ સત્તા જે છે એ ફરીથી સુકાના હાથમાં લેવું હતું,
તો બળવાખોર શિંદે જૂથના લોકો સાથે લઈ અને સત્તાનું સુકાન હાથમાં લેવાઈ ગયું છે. શિંદે મુખ્યમંત્રી હોય કે શિંદે ન હોય, પ્રેક્ટિકલી ટેકનિકલી આમ જુઓ તો કશો ફેર પડતો નથી. એટલા માટે કારણ કે શિંદે સંપૂર્ણપણે નિર્ભર છે ભારતીય જનતા પાર્ટી ઉપર. એટલે ડેપ્યુટી સીએમ નું પદ ભલે ફડણવીસને મળ્યું હોય, પણ ફડણવીસનો જે હોદ્દો છે એ મુખ્યમંત્રીની બિલકુલ ઇન ટર્મ્સ ઓફ ડિસિઝન મેકિંગ, ઇન ટર્મ્સ ઓફ મેકિંગ પોલિસીઝ, આ બધી વસ્તુમાં એનો હોદ્દો સરખો છે. એટલે હા, ચંદ્રકાંત પટેલને આ પ્રકારનું નિવેદન આપવાની જરૂર કેમ પડે એક સવાલ છે, પણ એનાથી બહુ જાજો ફેર નથી પડતો. અને ઉપરથી કદાચ એમને ખાનગીમાં ઠપકો મળે કે ભાઈ તમે આ બધું બબડાટ ને વાડી વિલાસ ને બધું બંધ કરો, આ નથી શોભતું, અને જે પાર્ટીની લાઈન છે એ પ્રમાણે ચાલો. એટલે એક આનાથી વિશેષ હું મને જોતો નથી કઈ. જીગરભાઈ, મયુરભાઈ, મહારાષ્ટ્રના જે રાજકારણની ચર્ચા કરીશું, કારણ કે શિવસેના કોની તે પણ ધમાસાણ મચ્યું છે અને સમાચાર આવી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે બંધારણીય બેચની રચના નક્કી કર્યું છે. તેની વચ્ચે ચૂંટણી પંચે પણ બંને પક્ષના પાસેથી તેના દસ્તાવેજો માગ્યા છે અને ત્યાર પછી નક્કી થશે કે શિવસેના કોની. પરંતુ ચૂંટણી પંચે જ્યારે આ સુનાવણી માટે બંને જૂથને નોટિસ પાઠવી હોય ત્યારે શિંદે જૂથમાં ધારાસભ્યોની સંખ્યા, ત્યાર પછી સાંસદો પણ તેમની સાથે જે રીતે સમર્થનમાં આવ્યા છે, અને આ બાજુ ઠાકરે જે છે, ઠાકરે પરિવાર અને તેમના પુત્ર, તેમણે પણ આક્રોશ સાથે અથવા તો એગ્રેસિવ મોડમાં આગળ આવી રહ્યા છે. અને હવે પછી જે દસ્તાવેજો સબમિટ કરવાની વાત હોય અથવા તો શિવસેના કોની તેની ચર્ચા હોય, ત્યારે ચર્ચા તો શરૂ થઈ ચૂકેલી છે. તેમાં અલગ અલગ જે સવાલો આવી રહ્યા છે તેના જવાબો પણ આવી રહ્યા છે, પરંતુ સરવાળે એક વાત પર વાત જઈને અટકી છે. ચૂંટણી પંચ પણ પૂછી રહ્યું છે કે શિવસેના કોની, દસ્તાવેજ આપો. મયુરભાઈ, આપણે દર્શકો પણ જાણતા હશે કે આ ડે 1 થી આપણે કહી રહ્યા છીએ કે આ છેવટે જવાની છે લડાઈ ત્યાં સુધી કે જ્યાં આ ઉદ્ધવ ઠાકરે પાસે શિવસેનાનું સિમ્બોલ જ ન રહે, કે એનું ચૂંટણી નિશાન રહે. અને આ આખી જે લડાઈ છે એ આ ઠાકરે પરિવારના વર્ચસ્વને ખતમ કરવાની લડાઈ છે, પરિવારવાદી રાજકારણને ખતમ કરવાની લડાઈ છે. અને એમાં બહુ મક્કમ ને બહુ દ્રઢપણે આ લોકો આગળ વધી રહ્યા છે. એટલે 1 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે, બરોબર છે, અને 8મી ઓગસ્ટે ચૂંટણી પંચ પણ બોલાવેલા છે. પણ હું માનું છું કે ત્યાં સુધીમાં તો 1 ઓગસ્ટે હું માનું છું કદાચ 1 કે 2 દિવસ બધા એક્સ્ટ્રા લે, પણ હું માનું છું કે આ ચૂંટણી પંચ પાસે રજૂ થવાની વાત છે એ 8મી તારીખની છે. એના પહેલા સુપ્રીમમાં ફેસલો થઈ ગયો હશે, હું માનું કે એ થઈ ગયો હશે, અને બહુ ક્લેરિટી, બહુ સ્પષ્ટતા થઈ ગઈ હશે કે શિવસેનાનું નિશાન અને શિવસેનાનો ચૂંટણી અને શિવસેના એઝ એ પાર્ટી એ કોની ગણાશે. તો હું અત્યારે પણ કહી રહ્યો છું, પહેલા પણ એમ કહેતો હતો કે એમાં એકનાથ શિંદેનો હાથ ઊંચો રહેવાનો, હાથ ઉપર રહેવાનો છે. અને પહેલું કામ એ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે કે ઠાકરે પરિવારની પાર્ટી છે એ રીતે શિવસેનાની ઓળખને મિટાવી દેવામાં આવે, અને એક પાર્ટી તરીકે શિવસેના હોઈ શકે, પણ એ કોઈ એક વ્યક્તિની, એક પરિવારની પાર્ટી ન હોઈ શકે. તો એના તરફ આપણે એ દિશામાં આપણે જતા જોઈ રહ્યા છીએ. ઓબ્વિયસલી એ ઉદ્ધવ ઠાકરે માટે તો અસ્તિત્વનો સવાલ ઉભો થઈ જાય ને એમાં. પણ હવે એ સ્થિતિ ઊભી થઈ રહી છે, અને લગભગ જે અગાઉ પણ હું કહેતો હતો, આજે પણ કહું છું કે એમાં ઉદ્ધવ ઠાકરે નહીં ફાવે, અને એમણે હવે નવેસરથી વિચારવું પડશે આ 1 ઓગસ્ટ કે 5 ઓગસ્ટ પછી કે એમને પોલિટિકલ ભવિષ્ય એમનું શું છે. એમનો મૂળ શોખ જે છે ફોટોગ્રાફીનો, વાઇલ્ડ નેચર ફોટોગ્રાફીનો છે, અને હવે તો જો કે એમને હાર્ટનો પણ ઇસ્યુ છે. એટલે ખબર નહીં નવો જૂનો શોખ છે ફરીથી એમનો એમાં વળી શકે કે નહીં. પણ અપાર્ટ ફ્રોમ ધીસ જોક, એ બહુ જ બ્લીક ફ્યુચર છે, બહુ ડાર્ક ફ્યુચર છે ઠાકરે પરિવારનું શિવસેનાના માલિક હોવાને અથવા તો એમની પોતાની પાર્ટી હોવાને લઈને હું એ મુદ્દે વાત કરી રહ્યો છું કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી બ્લીક પીરિયડ ફોર ધેમ. અને શિંદે જૂથને મળી જાય એવી શક્યતા મને અત્યારે પૂરેપૂરી લાગે છે. અને સુપ્રીમ કોર્ટમાં જ મેં આમ અગાઉ જેમ કહ્યું એમ લગભગ ત્યાંથી જ બધો ફેસલો આવી જશે. ચૂંટણી પંચમાં જતા પહેલા લગભગ ક્લેરિટી થઈ ગઈ હશે એવું અત્યારે લાગે છે. શિખરભાઈ જી, મયુરભાઈ, રાજકીય ચર્ચા
અને વાત આપણે જ્યારે નિજરૂમથી કરી રહ્યા ત્યારે અલગ અલગ બે રાજ્યોના સમાચાર પણ આપણી પાસે છે, તેની પણ ચર્ચા કરીશું. પરંતુ આપ મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે બીજા એક સમાચાર કર્ણાટક પશ્ચિમ બંગાળથી આવી રહ્યા છે ઈડીની કાર્યવાહીને લઈને. તેની ચર્ચા અમારા સહયોગી જય શર્મા સાથે કરીશું. મમતા બેનર્જીના કેબિનેટમાં મોટા કદના નેતા પાર્થ ચેટર્જી અને ઈડી દ્વારા તેમની ધરપકડ કરાઈ ચૂકેલી છે અને લગભગ 24 કલાક સુધીની પૂછપરછ બાદ પાર્થ ચેટર્જીની અટકાયત કરવામાં આવેલી છે. 21 કરોડ રૂપિયા ગણવા માટે મશીન પણ મંગાવવામાં આવ્યું હતું. આખો ઘટનાક્રમ જે છે તેની ચર્ચા કરીશું ને કઈ બાબતે આ આખી ઈડીની કાર્યવાહી થઈ તેની પણ જાણકારી મેળવીશું મારા સહયોગી જય શર્મા સાથેથી. જય, મમતા બેનર્જીના મોટા કદના નેતા છે પાર્થ ચેટર્જી અને કરોડો રૂપિયાની જે ગણતરી કરવા માટે જે વિડીયો વાયરલ થયેલા હતા અને ત્યાર પછી લોકોમાં પણ ઉત્સુકતા હતી. જે પ્રમાણે લોકોમાં ઉત્સુકતા એની માટે છે કે હવે શું આનું આ કારણ કાઢશે કે ક્યાંથી આવ્યા પૈસા, કેવી રીતના પૈસા લેવામાં આવ્યા હતા, કોણ છે હજુ પણ આ નેટવર્કની અંદર સંડોવાયેલા, તેની ઉપર અત્યારે પૂછપરછ ચાલી રહી છે. જો આખા ઘટનાક્રમની વાત કરીએ જીગરભાઈ, તો મમતા બેનર્જીના જે કેબિનેટ છે તેની અંદર મુખ્ય અને મોટું નામ ધરાવે છે પાર્થ ચેટર્જી. અને પાર્થ ચેટર્જીને અત્યારે ઈડીએ ધરપકડ કરી અને ત્યારબાદ 24 કલાકની પૂછપરછ ચાલી હતી. એટલે કે ઈડી જ્યારે આવે છે ત્યારે જીગરભાઈ આપણને પણ ખબર છે કે એક તેમના શબ્દોને ખાસ સાંભળવા આવે છે, સાથે સાથે ચેકિંગ અને રેડ પણ એટલા જ પ્રમાણમાં કરવામાં આવે છે. અને તેમના 13 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. તેમના કલકત્તાની ઓફિસથી માંડીને ઘરથી માંડીને તમામ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા. ત્યાંથી દસ્તાવેજો મળી આવ્યા. સાથે સાથે તેમની સાથે જે લોકો જોડાયેલા હતા તેમની વાત કરવામાં આવે તો જે અટકાયત કરવામાં આવે છે તેમાં સંબંધી એમને જે અટકાયત કરવામાં આવી છે ને આટલા મોટા રૂપિયાનો જે ઘોટાળો છે, આટલા રૂપિયા જે મળી આવ્યા છે જેને ગણવા માટે કાઉન્ટિંગ મશીનો મંગાવવા પડ્યા છે, તે કૌભાંડ જે આચરવામાં આવ્યું છે તે ભરતી કૌભાંડનો એક આ ગંભીર આરોપ તેમની ઉપર લાગ્યો છે. અને તેમના નજીકના સંબંધી અર્પિતાની પણ તેમાં અટકાયત કરવામાં આવ્યું છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો પાર્થના ઘરની આજુબાજુમાં CRPFની ટુકડી મૂકી દેવામાં આવી છે અને સાથે ઈડીની ટીમે પાર્થ ચેટર્જી અને તેમની સાથે સાથે શિક્ષણ રાજ્યમંત્રી પરેશસિંહ અધિકારી તેમજ સ્થાનિક MLA મણિક ભટ્ટાચાર્ય અને તેમના સહિત 13 રહેઠાણો, તેમના ઓફિસો, વિસ્તારો અને તમામ ઓફિસો જે બી જગ્યાએ તેઓ બેસતા હતા તેવા 13 જગ્યાએ દરોડા પાડ્યા છે. અને ત્યાંથી 20 થી 21 કરોડની રોકડ રકમ તેમણે જપ્ત કરી છે. તેમાં 500 અને 2000ની જે નોટોની ગણતરી અત્યારે કાઉન્ટિંગ મશીનો દ્વારા કરવામાં આવી હતી. સાથે સાથે MLA મણિક ભટ્ટાચાર્યના ઘર સહિત 13 જગ્યાએ દરોડા પાડ્યા ઈડીએ. અને હાલમાં જો પાર્થ ચેટર્જી સામે કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેમાં તેમના નજીકના 10 લોકોને ગેરકાયદેસર રીતે નોકરી આપવાનો પણ આરોપ છે. એટલે કે નોકરી આપવાના બહાને અગાઉ પણ આવા અનેક ભરતી કૌભાંડો આપણે ત્યાં પણ થયેલા છે. તેવી જ ઘટના બની છે, પણ આ મસ્ત મોટું કૌભાંડ છે કે માત્ર ને માત્ર તે લોકોના ભરતી કૌભાંડમાં આટલા બધા રૂપિયા લેવામાં આવે છે. તો કેવી પોસ્ટ આપવામાં આવી હતી, કયા લોકોને આ ભરતી પ્રક્રિયામાં જોડવામાં આવે છે અને કેટલા લોકો હતા તેની અત્યારે ઈડી પૂછપરછ કરી રહી છે. અને સાથે સાથે 20 થી વધુ મોબાઈલ, એટલે કે જીગરભાઈ તમે સમજો કે એક ઘરમાંથી 20 મોબાઈલ મળી આવે એટલે આ કેટલું મોટું નેટવર્ક હશે. 20 મોબાઈલના એટલે સમજો કે એક કોલ પછી એ મોબાઈલ કે એ સિમનો ઉપયોગ નહીં થતો એવું લાગી રહ્યું છે, કારણ કે 20 મોબાઈલ અને આ ખૂબ જ મોટી સંખ્યામાં મોબાઈલ પકડાયા છે. અને સાથે સાથે ચેટર્જીના સિક્યુરિટી ગાર્ડના સંબંધી અને કોર્ટે આગામી સપ્તાહે સુનાવણી કરશે. અને ચેટર્જીના નજીકના ગણાતા અર્પિતાના ઘરમાંથી પણ 20 થી વધુ મોબાઈલ જપ્ત કર્યા. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે અર્પિતા આટલા ફોનનો ઉપયોગ શાના માટે કરતી હતી, તેની પૂછપરછ અત્યારે કરી રહી છે. અને ચોક્કસપણે 20 મોબાઈલ મળવા એ ખૂબ જ મોટી ઘટના છે. એક ઘરની અંદર આપણે મેક્સિમમ ગણીએ 5 કે 6 કદાચ 2 રાખતા હતો, પણ 20 મોબાઈલ એટલે આ મોટું ષડયંત્ર, મોટું ભરતી કૌભાંડ બહાર નીકળે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. દર્શક મિત્રો, જે રીતે કર્ણાટકનો આખો જે ઘટનાક્રમ થયો અને ત્યાર પછી લોકોમાં જે ઉત્સુકતા હતી તેની આપણે ચર્ચા કરીએ તો ઈડીમાં ચેટર્જીને કોલકાતા ઓફિસમાંથી જે રીતે અટકાયત કરવામાં આવી છે તેની ચર્ચા કરી. અને શિક્ષણ રાજ્યમંત્રી જે
પરેશ અધિકારી છે, એમએલએ ભટ્ટાચાર્ય, માણિક ભટ્ટાચાર્યના રહેઠાણ સહિત 13 સ્થળોએ દરોડા પડ્યા હતા અને દરોડા પડવામાં આવતા જ ચેટર્જીના નજીકના સંબંધીઓના ઘરેથી રૂપિયા 20 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી અને તેને ગણવા માટે પણ અલગ અલગ મશીનો લાવવામાં આવ્યા હતા. ત્યાર પછી જે એક ઉત્સુકતા હતી લોકોમાં કે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી, તો તે શિક્ષક ભરતી કૌભાંડ હતું અને તેની તપાસ થઈ રહી છે પશ્ચિમ બંગાળમાં. દર્શક મિત્રો, બીજા એક સમાચાર આવી રહ્યા છે કર્ણાટક રાજ્યના અને તેની પણ ચર્ચા કરીશું. સૌપ્રથમ સમાચાર શું છે તેની વાત કરીએ તો કોંગ્રેસ કર્ણાટક એકમના પ્રમુખ ડીકે શિવકુમાર અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધાર્થ મૈયાના વફાદાર નેતાઓની વચ્ચે અત્યારે હાલ એક વિવાદ ચાલી રહ્યો છે. કર્ણાટક રાજ્યની ચૂંટણી ને હજી તો થોડીક વાર છે, પરંતુ ચૂંટણી પહેલાં જ જ્યારે એક પક્ષની અંદર ધમાસાણ મચતું હોય અલગ અલગ નિવેદનોને લઈને, અથવા તો કોંગ્રેસ તેના જૂથવાદ માટે જાણીતું છે, પરંતુ જૂથવાદ કેટલેક અંશે પક્ષને પણ નુકસાન કરતું હોય છે, તેની પણ ચર્ચા કરીશું. વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે, પરંતુ અત્યારથી હાલ મુખ્યમંત્રી કોણ બનશે તેનો વિવાદ ચાલી રહ્યો છે અને મુખ્યપ્રધાન કોણ હોવું જોઈએ તેની પણ નિવેદનબાજી શરૂ થઈ ચૂકી છે કર્ણાટકમાં. ચર્ચા કરીશું, વાત કરીશું કર્ણાટકના રાજકીય માહોલની. શું છે ત્યાંનો રાજકીય માહોલ અને કઈ રીતે કર્ણાટકમાં કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ છે તેની પણ ચર્ચા કરીશું અમારા કમલ નેશનલ હેડ મયુર જાની પાસેથી. મયુરભાઈ, આપનું સ્વાગત છે. જી જીગરભાઈ. મયુરભાઈ, ફરી એકવાર કોંગ્રેસની ચર્ચા કરીશું, તેના જૂથબંધીની ચર્ચા કરીશું, પરંતુ રાજ્ય બદલાયું છે અને તે રાજ્યનું નામ છે કર્ણાટક. કર્ણાટક દક્ષિણનું એવું રાજ્ય છે જીગરભાઈ, જ્યાં આજની તારીખે પણ કોંગ્રેસને મજબૂત રાજકીય પક્ષ તરીકે જોવામાં માનવામાં આવે છે. જેમ આપ જો તો આ બહુ એક વક્રોક્તિ છે, પણ વાસ્તવિકતા છે કે જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસને તમે ખતમ કરી શકતા નથી, એવી રીતે કર્ણાટકમાં પણ કોંગ્રેસ વાઇપ્ડ આઉટ થઈ શકતી નથી. અને અહીંયા મજબૂત નેતાઓની ગુજરાતમાં કોંગ્રેસમાં ખોટ છે. ત્યાં જે કે સિદ્ધારામૈયા છે એ પણ છે, બહુ મજબૂત છે, અને ડીકે શિવકુમાર જે છે એ પણ બહુ મજબૂત નેતા છે. અને મને એમને પર્સનલી મળવાનો મોકો મળેલો જ્યારે આપણા કોંગ્રેસના તમામ ગુજરાતના ધારાસભ્યોને અહેમદ પટેલ વાળી જે રાજ્યસભાની ચૂંટણી પહેલા બેંગ્લોરના જે રિસોર્ટમાં લઈ જવામાં આવેલા, એ ડીકે શિવકુમારનો જ રિસોર્ટ હતો. અને હું પણ ત્યાં એક આખી સ્ટોરી કવર કરવા માટે ગયેલો એક અખબાર તરફથી, અને હું રૂબરૂ મળેલો છું. મેં માણસની ત્યાં હેસિયત અને કદ અને બધું જોયું છે. બહુ મજબૂત માણસ છે. મેં એમને એવું પૂછેલું એ વખતે કે તમે અત્યારે જે રીતે ખુલ્લેઆમ સપોર્ટ આપી રહ્યા તમારી પાર્ટીના ધારાસભ્યોને, અને તમને પછી એટલું લાગતું કોઈ તમારા ઉપર કોઈ સેન્ટ્રલ એજન્સીઝ જે છે એની કોઈ રેડ પડી શકે એવું મેં મજાકમાં પૂછેલું, અને બહુ સિરિયસલી મને જવાબ આપેલો કે નહીં, આપ હસીએ મત, મુझे पता है कि रेड पड़ने वाली है, बट आई डोंट केयर. આ એ મિજાજનો માણસ છે ડીકે શિવકુમાર. ડીકે શિવકુમાર જે છે એ પ્રમાણમાં યંગ છે. સિદ્ધારામૈયા ઓલમોસ્ટ હવે 75 વર્ષ એમના પૂરા થવા જઈ રહ્યા છે, એટલે એમના સમર્થકો, એવું કહેવાય છે કે એમના સમર્થકો દ્વારા સિદ્ધારામૈયાના 75 વર્ષ એટલે કે અગેન અમૃત મહોત્સવ, જેમ દેશનો પણ અત્યારે આઝાદીનો મનાવાઈ રહ્યો છે એ રીતે એમના જન્મદિવસના 75 વર્ષ પૂરા થતા એમનો પણ એક અમૃત મહોત્સવનું આયોજન કરાયું છે. ડીકે શિવકુમાર જે છે એ ત્યાં કર્ણાટક કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે, તો કેપીસીસીના એ પ્રેસિડેન્ટ છે. અને એમણે બહુ સ્પષ્ટ નિવેદન આપેલું હતું. અને ડીકે શિવકુમારને છે ને એ ગાંધી પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે. આ પણ હકીકત છે. કોંગ્રેસ જયારે બહુ બધા રાજ્યોમાંથી સમેટાઈ ગઈ હતી પોલિટિકલી, જયારે સત્તામાંથી દૂર થઈ ગઈ હતી, ત્યારે કોંગ્રેસનું ચલાવવા માટેનો પણ ખર્ચ અને રાધર ફંડ જે વાત હતી, એમાં ઘણો બધો રોલ જે છે એ ડીકે શિવકુમારનો પણ રહેલો છે. હાલ એ રોલ એક અંશે ભૂપેશ બઘેલ જે છત્તીસગઢના મુખ્યમંત્રી છે એમનો પણ છે, પણ શિવકુમારનો પણ, ડીકે શિવકુમારનો પણ એ રોલ એમાં ઘણો બધો મોટો રહેલો છે. પાર્ટી ફ્લોટ થતી રહે છે, ચાલતી રહે, એ ડૂબી ન જાય. એમાં પૈસા જોઈતા હોય છે અને પૈસા એટલે ફંડ લાવી દેવાનું કામ મધુભાઈ પટેલે વર્ષો સુધી કર્યું, પણ આ બેનો પણ બહુ મોટો
મુખ્ય રોલ એમાં રહેલો છે. તો ડીકે શિવકુમાર જે છે ગાંધી પરિવારના નજીક છે, પ્લસ બીજું ખાલી નજીક છે એટલું નથી, પણ એમનો પોતાનો એક બહુ મોટો બહોળો ચાહક વર્ગ, એમને પોતાના સમર્થકોનો બહુ મોટો વર્ગ છે કર્ણાટકમાં. ફિયરલેસ માણસ માનવામાં આવે છે, રૂથલેસ માણસ પણ માનવામાં આવે છે. અને એ બીજેપી અને ઓબ્વિયસલી પછી રેડ પડેલી, ઇન્કમટેક્સ રેડ પડેલી વખતે, અને ઘણી બધી માથાકૂટ ઉભી થઈ હતી, પણ એ ડીકે શિવકુમાર એક એવો માણસ છે જે કોંગ્રેસની વિચારધારા અને નિર્ભયતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવાની ક્ષમતા ધરાવતો માણસ છે. સિદ્ધારામૈયા એક એવા સમાજમાંથી આવે છે જે સમાજનું પ્રભુત્વ છે અને સમાજના વોટ મેળવવા ખૂબ જરૂરી હોય છે, તો તમે ખુરશી રાજકારણમાં, કર્ણાટકના રાજકારણમાં તમે ખુરશી પ્રાપ્ત કરી શકો. એટલે સિદ્ધારામૈયા હવે એમના જે વફાદાર અંગત સમર્થક જે ગણો છે ઝમીર અહેમદ છે, હવે જમીરનું એવું કહેવાનું છે કે કારણ કે સિદ્ધારામૈયા બહુ વરિષ્ઠ અને બહુ સિનિયર છે, હવે એ ડીકે શિવકુમારની સાથે કોઈ નિવેદનબાજીમાં પડે તો એ શોભે પણ નહીં. મારા ખ્યાલથી એમના વતી એમના જે વફાદાર છે જમીર, એ એમનું પોતાનું જમીર દેખાડી રહ્યા છે કે એમના નેતા પ્રત્યે વફાદારી વ્યક્ત કરવા અને કોંગ્રેસનું જે ટોચનું નેતૃત્વ છે ગાંધી પરિવાર, એના સુધી સિગ્નલ પહોંચાડવા માટે કે જો તમે સિદ્ધારામૈયાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઘોષિત નહીં કરો તો પાર્ટીનું કોંગ્રેસમાં કર્ણાટકમાં ફરીથી સત્તા ઉપર આવવું મુશ્કેલ છે. તો હવે એ એવો મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીંયા પોતે ગાંધી પરિવારના મુખિયા જે છે ઈડીના દફતરના ધક્કાઓ કરી રહ્યા છે, એટલે ત્યાં કોઈ દિશા નિર્દેશ મળે એવું ચોક્કસપણે દેખાયું છે નહીં અત્યારે. પણ કોંગ્રેસ માટે આ રોજનું છે. હવે એ આંતરિક રીતે એ લોકો એટલા બધા કોલા થઈ ગયા છે, ખોખલા થઈ ગયા છે, અને ડિસિપ્લિન નથી ત્યાં કોઈ પણ હિસાબે. અને સુબાઓની લડાઈ છે, કોણ કયા રાજ્યનો સુબો અને કોની હુકુમત ચાલશે ત્યાં, એની આખી એક વાત છે. અને કોંગ્રેસ આમાં આમાં પોતે પગ ઉપર કુવાડો મારી રહી છે અથવા તો કુવાડા ઉપર પગ મારી રહી છે, પણ ખલાસ થઈ રહી છે. એ આપણે ફરીથી એક વખત કર્ણાટકના ઉદાહરણથી આપણે જોઈ શકીએ છીએ. જી મયુરભાઈ, મારી સાથે જોડાયેલા રહેજો. બીજા એક રાજ્યના સમાચાર છે તેની પણ આપણે ચર્ચા કરીશું, ને તે રાજ્ય છે દિલ્હી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સત્તા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ચૂકેલું છે, તેની પણ ચર્ચા કરીશું. પરંતુ લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ દિલ્હીમાં એક્સાઇઝ પોલિસી પર સવાલો ઉઠાવેલા છે. આબકારી નીતિને લઈને સીબીઆઈની માગણી કરેલી છે, અને ભાજપના નેતાઓ શું કહી રહ્યા છે તેની પણ ચર્ચા કરીશું, તેમને પણ સાંભળીશું. પરંતુ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર શું કહી રહ્યા છે સૌથી પહેલા તે સાંભળીએ, અને ત્યાર પછી આપણે ચર્ચા કરીશું. तू इधर उधर की बात न कर, ये बता कि काफिला क्यों लुटा. मुझे रहजनों से गिला नहीं, तेरी रहबरी का सवाल है. केजरीवाल जी, दिल्ली के लोगों का पैसा लूट लिया, शराब माफिया को माला माल कर दिया. गरीब आपदा के समय दिल्ली छोड़कर जा रहा था और आपकी सरकार उस समय भी शराब माफिया को धन धन कराने की बात कर रही थी. और इन गंभीर भ्रष्टाचार के आरोपों पर जहां एक और एलजी साहब ने सीबीआई की जांच के लिए मिनिस्ट्री ऑफ होम अफेयर्स को लिखा है, आप उस पर बिल्कुल चुप रहे, मूक दर्शक बनकर रहे और इधर उधर की बात करते रहे. ये साफ दिखता है कि आपके नाक तले आपके लोगों ने मिलकर घोटाला किया है. सत्येंद्र जैन पर भी आपने कहा, अभी तक उनको 2 महीने में बेल नहीं मिली. भ्रष्टाचार के गंभीर आरोप भी लगे और जेल भी गए, और जेल जाते ही उनकी याददाश्त चली गई. क्या सिसोदिया जी की याददाश्त भी जाने वाली है? आप मुख्यमंत्री हैं, आपके पास कोई विभाग नहीं, लेकिन हर विभाग में आपके एक के बाद दूसरे किसी न किसी विभाग के घोटाले बाहर आ रहे हैं. आप राजनीति में आने से पहले बड़ी बड़ी बातें, भ्रष्टाचार से भारत को मुक्त कराने की बात करते थे, लेकिन भ्रष्टाचार के नए आयाम केजरीवाल जी आपकी सरकार में खड़े हुए हैं. कभी एक विधायक, कभी मंत्री, कभी दूसरे पर एक के बाद गंभीर आरोप लगे और आप चुप रहे. आपने भ्रष्टाचारियों को संरक्षण देने का काम किया है, और कल टीवी पर आकर जिस तरह से आपने कोरा झूठ बोला और आप एक भी जवाब भारतीय जनता पार्टी के गंभीर आरोपों का नहीं दे पाए, ये दिखाता है कि एलजी महोदय ने जो होम अफेयर्स को कहा है कि सीबीआई जांच हो,
इसमें बहुत ताकत है, बहुत तथ्य है, बहुत सत्य है और आपके नाक तले भ्रष्टाचार हुआ और उसके बावजूद आपके भ्रष्ट मंत्री बने हुए, इनका तत्काल इस्तीफा होना चाहिए और आप जैसे भ्रष्ट व्यक्ति को सत्ता में रहने का कोई अधिकार नहीं। ચર્ચા કરીશું આ આખી વાતની મારી સાથે મયુર જાની જોડાઈ ચૂકેલા છે। મયુરભાઈ, ભારતીય જનતા પાર્ટી અને અનુરાગ ઠાકુર કહી રહ્યા છે કે કેજરીવાલના નાક નીચે કૌભાંડ થયું છે। 150 કરોડ રૂપિયાનું ટેન્ડરમાં એક તો બે ત્રણ પોઈન્ટ છે એમાં મને થોડી વિગત છે હું આપણે જણાવું। એવું કે છે કે મુખ્ય સચિવનો એક રિપોર્ટ છે અને મુખ્ય સચિવના રિપોર્ટમાં 2021-22માં જે લીકર શોપની જે લાયસન્સની ફાળવણી કરવામાં આવી છે એમાં કૌભાંડની વાત છે। એમાં દરેક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એવું કહેવામાં આ રિપોર્ટમાં કહેવાયું છે કે લાયસન્સ ફી માફ કરી દેવામાં આવી હતી એ વખતે અને દારૂના વેપારીઓને ટેન્ડરમાં લગભગ રૂપિયા 150 કરોડની છૂટ આપવામાં આવેલી હતી અને એના કારણે સરકારી તિજોરીને નુકસાન થયું અને કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે આ લાયસન્સ સિસ્ટમમાં છીંડા ઉભા કરવામાં આવેલા છે। આ પ્રકારના આરોપ એ રિપોર્ટમાં છે અને એ રિપોર્ટને લઈ અને લેફ્ટનન્ટ ગવર્નર જે છે વિનયકુમાર સક્સેના એમણે સીધી સીબીઆઈને જ એક તપાસ માટેની ભલામણ કરી આના પર તપાસ। અનુરાગ ઠાકુર ઓબ્વિયસલી અત્યારે એ ભારતીય જનતા પાર્ટીના યંગ ટર્ક છે, એટલે કે યુવા તુર્ક જેને પેલા કહેવાતા ચંદ્રશેખર ને બધા જે એમના જમાનામાં કહેવાતા એ પ્રકારનું એક એમનું વ્યક્તિત્વ અત્યારે ત્યાં છે અને ખૂબ ઉભરતા નેતા છે। એમને જોવું ત્યારે મને ઘણી વખત ગુજરાતમાં એક સમયના શંકર ચૌધરી યાદ આવે। એક સમય એવો હતો કે શંકર ચૌધરી ખૂબ યુવા અને ઉભરતા નેતા તરીકે ખૂબ સારા ઓરેટર તરીકે એ ધીરે ધીરે ઉભરી રહ્યા હતા પણ પછી ઇન્ટરનલ જે જૂથવાદી છે એમાં એમને એમનું બધું કપાયું ને અત્યારે ધીરે ધીરે ફરીથી પાછા આવવાનો પ્રયાસ પણ અનુરાગ ઠાકુર બહુ એક ડાયનેમિક એક વ્યક્તિત્વ છે। એમણે જે વાત કરી છે એ ઓબ્વિયસલી પાર્ટી લાઈન ને લઈને વાત કરી છે। અરવિંદ કેજરીવાલે આના જે પણ કાર્યવાહી અત્યારે થઈ રહી છે તો જે આરોપ લાગી રહ્યા છે એને લઈને પોતાનું જે નિવેદન છે એ પણ વિડીયો દ્વારા આપેલું છે પરંતુ આ કેવી લડાઈ છે ખબર છે? આ લડાઈ એવી છે કે ધીરે ધીરે આગળ લોહિયાળ થવાની છે। એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે આવનારા સમયમાં જો આમ આદમી પાર્ટી મોટી થઈ તો આ પાર્ટી જે છે એ કારણ કે તમામ રીતે એને ટેકલ સામે કાઉન્ટર એટેક કરવા માટે સક્ષમ પાર્ટી છે અને જો આ પાર્ટીનો ઉદય થયો અને અત્યારે 2 રાજ્યમાં છે પછી 3 રાજ્યમાં 4 રાજ્યમાં જો એ ફેલાણી તો આ પાર્ટી જે છે એ એમને ખરાખર કાંટાની ટક્કર આપી શકે એમ છે। તો આ પાર્ટી જો ઉગતા જ જો ડામી દેવામાં આવે અને જે ભ્રષ્ટાચાર મુક્ત શાસનના એમના દાવાઓ છે જો એ ખોટા સાબિત કરવામાં આવે તો પાર્ટી જે છે એનું સ્થાન લોકોના હૃદયમાંથી ઉતરી જાય। તો હું માનું છું કે આ એક પ્રયાસ છે અને સત્તામાં બેઠા હોય અને જો કોઈ ભૂલ ન થઈ હોય એવી તો કોઈ ઘટના બને નહીં, કોઈ પણ પક્ષથી ન બને। ભૂલો થાય, કરપ્શન થાય જ છે। તમે એમ કહી શકો કે મારી સરકારમાં કરપ્શનનું પ્રમાણ ઓછું છે પણ કોઈ એમ કહી નહીં શકે કે મારી સરકારમાં કરપ્શન અથવા ભ્રષ્ટાચાર થતો જ નથી કારણ કે એ શક્ય જ નથી। ભ્રષ્ટાચાર એ માણસના મૂળભૂત જેને કહેવાય ને કે મોટાભાગના લોકોના એક મૂળ પ્રકૃતિના ભાગ કરપ્શન એને તમે ડામી શકતા નથી। એટલે એ જે પણ કઈ ભૂલો અથવા જે પણ કોઈ નાના મોટા પ્રશ્નો ઉભા થયા હોય અને એને માઇક્રોસ્કોપ થી કેવી રીતે મોટા કરીને જોઈ શકાય એ કામ ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતે આવડે છે અને ચોક્કસપણે હું માનું છું કે એમાં ભૂલો થયેલી હોય તો ભ્રષ્ટાચાર તો થયો જ હોય, કોઈ ને કોઈ જગ્યાએ તો થયો જ હોય। તો એનું હવે એને ઇન્વેસ્ટિગેટ કરે અને એમાંથી એક જે છબી છે એમની એ પણ એક જે સાફ સરકારની છબી છે એક તો એ બગડે, એ ઇમેજ બિલકુલ બગડી જાય અને મંત્રીઓ જે આમાં સંડોવાયેલા હોય તો એક મેસેજ પણ જાય કે જે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાશે કારણ કે લોકોની વિચારધારા જે છે એ બોલે છે અને કંઈક કરે છે જુદું એ સાબિત થાય એટલે લોકો પણ જે છે કાર્યકર્તાઓ છે એ પણ ડિસઅપોઇન્ટ તો થાય પણ ડિમોરલાઇઝ પણ થાય। એટલે એક પ્રકારનું આખું એક ફૂલ ફ્લેજેડ ઓપરેશન હોય એવું મને લાગે છે અને એમાં ધીરે ધીરે લોકો આગળ સફળતાપૂર્વક વધતા પણ આપણે જોઈ રહ્યા છીએ અને ગુજરાતને લઈને પણ આની એક ઇમ્પેક્ટ ઉભી કરવાનો પ્રયાસ ગુજરાતના વિધાનસભાની ચૂંટણીને લઈને પણ આ એક અત્યારે બહુ મહત્વની ઘટના છે કે જેથી એના ઉપર શું અસર પડે છે આવનારા સમયમાં એ પણ એક ટેસ્ટ કરવાનો પ્રયાસ હું માનું છું કે અત્યારે બીજેપી દ્વારા થઈ રહ્યો છે અને વિનયકુમાર સક્સેનાની ભલામણ ઉપર સીબીઆઈ તપાસ કરશે એમાં તો દોડવું છે ને દાળ મળે એવી વાત છે એટલે એ થઈ જવાનું
પણ આવનારા સમયમાં આ બંને પક્ષો વચ્ચેની બેટલ છે ને એ બહુ બહુ જેને કહેવાય કે કાંટાની થવાની છે અને ખૂબ ખૂબ યુદ્ધની ભાષામાં કહીએ તો લોહિયાળ થવાની છે. હું સડક ઉપરના શેરી યુદ્ધની વાત નથી કરતો, પણ લેથલ થવાની છે. જેને કહેવાય કે એક ઘાતક પ્રકારનું એક શાબ્દિક યુદ્ધ તમને જોવા મળશે એકબીજા ઉપર, એટલું હું તમને ચોક્કસ કહું છું. જી મયુરભાઈ, આપ મારી સાથે જોડાયા અને અલગ અલગ સમાચારોમાં આપણે વાત કરી, દર્શક મિત્રો સુધી સાચી માહિતી પહોંચાડવાનો આપણે આજે પ્રયત્ન કર્યો. આવતીકાલે પણ ફરીથી મળીશું. આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, ન્યૂઝરૂમમાં અલગ અલગ સમાચારોની જ્યારે ચર્ચા અમે કરતા આવીએ છીએ, તેમાં ગુજરાત રાજ્યના સમાચારથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધીના અલગ અલગ રાજ્યોના સમાચારની ચર્ચા કરતા આવીએ છીએ અને આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા આવીએ છીએ. આજે પણ ગુજરાતના વરસાદની આગાહીની શરૂ કરીને દિલ્હીના સીએમ સુધીની તમામ વાતો આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. દર્શક મિત્રો, આવતીકાલે પણ ન્યૂઝરૂમમાંથી અલગ અલગ સમાચાર લઈને અમે ઉપસ્થિત થઈશું અને ચર્ચા કરીશું, આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ.